આજની આ ભજન સંધ્યા જેમના માટે ગોઠવાયેલી છે, જેમની તિથિમાં ગોઠવાયેલી છે, ત્યારે આ સમયે મને એક પ્રસંગ યાદ આવે છે જે હું આપના સાથે શેર કરીશ કે સંગીત શું વસ્તુ છે અને એને પામવા માટે શું કરવું પડે છે. કે એક વાયોલિન વાદકનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ ચાલુ હતો. અદ્ભુત વાયોલિન વાદન ચાલુ હતું. મંત્રમુગ્ધ શ્રોતાઓ એકદમ શાંતિપૂર્ણ સાંભળતા હતા. વાયોલિન વાદન પૂરું થયું એટલે ચિક્કાર હોલ ભર્યો તો બધા ઊભા થઈ ગયા અને એક કોઈ આપના જેવો ખૂબ સંગીતનો પ્રેમી એ દોડીને સ્ટેજ ઉપર ચડી જાય છે અને વાયોલિન વાદકના હાથ ચૂમી લે છે. ગામી સાહેબ વાયોલિન વાદકના હાથ ચૂમી લે છે કે અદ્ભુત, તમે ખૂબ સરસ વાયોલિન વાદન કર્યું. જો આવું વાયોલિન વાદન મને આવડતું હોય, આવું સંગીત જો મારી પાસે હોય તો હું મારી જિંદગી અર્પણ કરી દઉં. ત્યારે કલાકાર વાયોલિન વાદક એને માત્ર બહુ ટૂંકો જવાબ આપે છે કે હા, મેં કરી દીધી છે. એટલે સંગીત વસ્તુ એવી છે કે ત્યારે તમે જિંદગી અર્પણ કરી દો તો પણ એને ઓછી પડે. અને સંગીત શીખાતું નથી, સંગીતની સાધના થાય છે. અને આવી સાધના કરનાર, જીવન જેને સમર્પણ કરી દીધું સંગીતને, અને મોરબીમાં ઘરે ઘરે જો સંગીત જેમણે પહોંચાડ્યું હોય તો એવા શ્રી ગુરુ શ્રી નઝીરભાઈ વાલેરા સાહેબ. એમની પુણ્યતિથિએ આપણે બધા એકત્રિત થયા છે અને આજે એમના જ બધા શિષ્યો જ્યારે સ્ટેજ ઉપર બેસીને પરફોર્મ કરતા હોય ત્યારે આપણને તો આનંદ થાય, પણ એમનો આત્મા ખૂબ ખુશ થાય. તો આજે આપણે એ કાર્યક્રમની શરૂઆત કરીએ. પ્રસંગોચિત ઉદ્બોધન કરશે કે સાહેબ શ્રી નઝીર સાહેબે એમના જીવનનો ઘણો બધો ભાગ ગામી સાહેબ સાથે વિતાવેલ છે. તો એમના સંસ્મરણો એ આપની સમક્ષ રજૂ કરશે શ્રી ગામી સાહેબ. આજના આ મંગલ પ્રસંગે નઝીરભાઈને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિત થયેલા તમામ ભાઈઓ અને બહેનો, નઝીરભાઈને શ્રદ્ધાંજલિ શબ્દ થોડો મને વધુ પડતો લાગે છે મારા માટે. એના સંસ્મરણો હું એકાંતમાં હોઉં ત્યારે 3 વર્ષ થયા એ સંસ્મરણોને હું વિસરી શક્યો નથી. મારા અંદરના આત્માને એ સંસ્મરણો ઢંઢોળતા હોય છે. સંગીત, હમણાં જ મુનીરભાઈએ વાત કરી કે સંગીતને જેને જીવન સમર્પિત કરી દીધું હતું, મને પણ સંગીત વધુ પ્રિય છે. એટલે એમની સાથે ઘણા વર્ષો સુધી
બે મળેલા જીવની જેમ અમે સહવાસમાં સાથે બેસતા અને સંગીતના સંસ્મરણોને વાગોળતા. એ સંસ્મરણો હજુ પણ મારા હૃદયને ગમે ત્યારે સ્પર્શે છે અને મને ઢંઢોળે છે. એવા આ નજીરભાઈ, અને એને જે આ વાવેલું છે ને એ ઉગ્યું છે, ચીરકાલીન બનાવ્યું છે એને. અને ઘણા આ નાના નાના બાળકો છે એમને સાંભળો, એનો વારસો છે. એમને આ વારસો આપતા ગયા છે. ઘણી દીકરીઓ પણ આ વારસો એમને મેળવો છે. એમાંથી આ વારસાથી આપણે એને હંમેશને માટે યાદ કરતા રહેશું. અને એને આજે સંગીત રૂપી વૃક્ષ વાવેલું છે, એ વૃક્ષની સુગંધને સુવાસને હંમેશા આપણે ચારે બાજુ પ્રસરાવતા રહેશું. એવી હૃદય સાથે, અંતરની ઉર્મિઓ સાથે પ્રાર્થના કરું છું. એમના ચરણમાં મારો શ્રદ્ધાંજલિ અર્પું છું. બસ. સરસ ગામી સાહેબ. ગામી સાહેબે બહુ ટૂંકમાં ઘણી બધી વાત કરી દીધી. ગામી સાહેબ સાથે તો એમના સંસ્મરણો ખૂબ જ આનંદદાયક રહ્યા છે. કારણ કે ગામી સાહેબ પોતે પણ એક કલાકાર જીવ છે, પોતે પણ ભજન સરસ ગાય છે. શૈક્ષણિક ક્ષેત્રમાં હોવા છતાંય સમય કાઢી અને સંગીતની સાધના એમને આજે પણ અવિરત ચાલુ રાખી છે. ત્યારબાદ હું પ્રસંગોચિત ઉદ્બોધન માટે શ્રી કાર્તિકભાઈ પાંચોટિયા સાહેબને વિનંતી કરીશ. નમસ્તે બધાને. ગામી સાહેબે કીધું એમ, નાજીર સાહેબ મને લગભગ હું 20 વર્ષ સાહેબ અમારી સંસ્થા સાથે જોડાયેલા રહ્યા, નાલંદા સાથે. એટલે લગભગ 20 વર્ષથી મને ઓળખતા. પણ મારા માટે સાહેબની જેમ હું સંગીતની સાથે એટલો બધો જોડાયેલો નથી, પણ મારા માટે નાજીર સાહેબ મને કાર્તિક જ કહેતા. પણ એમના મોઢા ઉપરનું જે સ્મિત છે, ક્યારેક હજી બી આમ ઓફિસમાંથી નીકળતા હોય ને અત્તરની સુવાસ આવે તો ક્યારેક એવું થઈ જાય કે દાદા જ હશે. બરાબર. હું તો સાહેબના સન આવે એમને બી કહું ચોકલેટ તો લાવો. બરાબર. મારા માટે ચેતન સર અમારા જે છે ત્યાં, એમના માટે તો અમારી પીપરમેન્ટની દુકાન હતી કે લાવો સાહેબ પીપરમેન્ટ. પછી એક ફ્લેવરની થઈ ગઈ હોય, સાહેબ આ નહીં હવે બીજી આપો એમ કરીને. બરાબર. એમના સ્મરણો, એક કલાકારો ઘણા બધા હોય, પણ કલાકાર જે સામે બેઠા છે એમાંથી કલાકારી નિપજાવવી, એ એક એમાં સાહેબમાં એક કળા હતી કે વિદ્યાર્થીને ખોટું બી ના લાગે. વાહ બેટા બહુ સરસ ગાયું, પણ હવે આપણે આમ કરશું, હવે આપણે આ ગાઈશું, હવે આપણે આમ કરીશું. એમ કરી અને અમારી સંસ્થામાંથી અને મોરબીમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા આપ મોટા બી છો, મારા કરતાં બી મોટા, ઘણા વર્ષોથી સાધના કરો છો, ઘણા બધા વ્યક્તિઓને સાહેબે સંગીતની દુનિયામાં ખૂબ આગળ વધાર્યા છે. અને કહીએ ને કે આપણે ઓલી ટૂથપેસ્ટ કહીએ એટલે જનરલી આપણે કોલગેટ જ શબ્દ વાપરતા, રાઈટ. મોરબીના મ્યુઝિક માટે કંઈક વાલેરા પરિવાર એવો જ શબ્દ છે કે ભાઈ મોરબીમાં મ્યુઝિક સાથે સંકળાયેલી વ્યક્તિ હોય તો ક્યાંક ને ક્યાંક વાલેરા પરિવાર સાથે સંકળાયેલી હોવી જોઈએ. આપણે પૂછીએ જ જનરલી કોઈ પણ વિદ્યાર્થી આવે, હમણાં દુધરેજા સાહેબ આવ્યા હતા, બરાબર, કે મારા સનને એડમિશન માટે અમે ખૂબ ચર્ચા કરી કે સારું ગાય છે. એટલે મારો પહેલા જ શબ્દ એ હતો કે વાલેરા સાહેબ સાથેના ફેમિલી સાથે કંઈ સંકળાયેલા છો કે નહીં. બરાબર. એટલે મોરબી માટે તો એક બહુ મોટું નામ છે. કદાચ મોરબીમાં હમણાં આવ્યા હોય તો એમને ના ખબર હોય, પણ હું સાહેબ અને અમે લોકો ઘણા વર્ષોથી સાહેબની સાથે જોડાયેલા હતા. એટલે સાહેબની યાદગીરી હંમેશા પેલા અત્તરની સુગંધની જેમ હંમેશા રહેશે. તો મારા ઓલા ગુઝબમ્સ કહે ને કે રૂવાડા થોડાક ઊભા થઈ ગયા સાહેબની યાદો સાંભળીને. બરાબર. એટલે સાહેબનું સ્મિત, સાહેબનો ચહેરા ઉપર ક્યારેય આપણે ગુસ્સો ના જોઈએ, ક્યારેય ખોટી રીતે વઢાઈ ના જાય, ખોટી રીતે વ્યક્તિઓને કંઈ પણ કહેવાય ના જાય. ખૂબ સરસ રીતે અમારા છોકરાઓને બી ટ્રેન કર્યા, એમની જનરેશન બી આગળ ને આગળ આવી રીતે વધતી રહે.
મોરબીને હજુ વાલેરા ગ્રુપ ખૂબ સારી પ્રગતિ કરાવે સંગીત ક્ષેત્રે એવી પ્રાર્થના સાથે સાહેબને આપણે સતત યાદ કરતા રહીએ એવી અભ્યર્થના. થેન્ક યુ. આભાર કાર્તિકભાઈ. ડૉક્ટર તન્ના સાહેબને આ પ્રસંગે હું બે શબ્દ બોલવા અહીં આમંત્રિત કરીશ. ડૉક્ટર તન્ના સાહેબ. સાહેબ ક્યારે ફરિયાદ ન કરે, જ્યારે પણ ક્યારેક મળવા આવે ક્લિનિકે કે બીપી ચેક કરાવવા કે કેમ છો સાહેબ, તો કે તમે બેઠા છો ને ગુરુ, મને શું તકલીફ, તમે છો એટલે નહીં. છેલ્લે પણ બીમાર હતા તો બી ક્યારેય એમની ફરિયાદ નહીં. અને મારી દીકરીને ટ્યુશન ભણાવતા તો હંમેશા એનો ઉત્સાહ વધારવાની, જે સાહેબે કીધું કાર્તિકભાઈએ, વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાનું અને આગળ લાવવાનો સાહેબનો પ્રયત્ન હોય. ખૂબ જ સારી પર્સનાલિટી, બહુ જ પોઝિટિવ પર્સનાલિટી, હંમેશા હસતા હોય. ઈશ્વર એમને સરસ એમના ચરણોમાં સ્નાન આપે, એમાં સ્થાન આપે. એમના વિદ્યાર્થીઓને અને એમના ફેમિલીને ખૂબ જ સફળતા અને સુખ સંપત્તિ આપે એવી પ્રાર્થના. આપના વચ્ચે અત્યારે શ્રી નૌશાદભાઈ સંજાત પણ ઉપસ્થિત છે, એમનું સ્વાગત છે. અને સાહેબના ભત્રીજા શ્રી ઇકબાલભાઈ વાલેરા ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. કાર્યક્રમને આગળ ધપાવતા તો ગણપતિ વંદના શ્રી સાહેબ શ્રીના શિષ્ય સંદીપભાઈ પટેલ ગણપતિ વંદનાથી સ્ટાર્ટ આપશે. અને એ પહેલાં હું થોડો કલાકારોનો પરિચય આપને આપી દઉં. બેન્ચો ઉપર છે આનંદભાઈ મકવાણા, પછી તબલા ઉપર છે શ્રી સંજયભાઈ, એમને સાથ આપશે ડબલ રિધમમાં શ્રી અજીતભાઈ, અને મંજીરાના માણીગર શ્રી રામભાઈ, શ્રી રાજુભાઈ દેત્રોજાનું સ્વાગત છે. જેમ સાહેબે કહ્યું, ગામી સાહેબે, કે નાની ઉંમરનાથી માંડી અને વયોવૃદ્ધ સુધીના સાહેબશ્રીના શિષ્યો અને અદ્ભુત એમનું ગાયન અને વાદન. કદાચ હું એવું માનું છું કે અત્યારના જે ટોપ કક્ષાના ભજનીકો છે એ પણ એમને સાંભળે છે. હમણાં જ કીર્તિદાનભાઈનો એક કાર્યક્રમ હતો ગૌશાળાના લાભાર્થે, એમાં એક શિષ્યા મીરા દવે, ત્યાં એણે પણ પરફોર્મ કરેલું. તો આ બધા આવા નાના નાના ભૂલકાઓ પણ સરસ અહીંયાથી આપણને ભજન સારા સારા સંભળાવી અને મંત્રમુગ્ધ કરશે. તો સંદીપભાઈને હું વિનંતી કરું કે ગણપતિ વંદનાથી આ ભજન સંધ્યાની શરૂઆત કરે. સંદીપભાઈ પટેલ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હનુમાનજી મહારાજની જય. अपने अपने गुरुदेव की जय. अपने अपने मात पिता की जय. हरि ओम नमः पार्वती पते हर हर महादेव.
આજ રોજ મારા ગુરુજી પુણ્યતિથિ નિમિત્તે આ બધા પધાર્યા છો. સુરસાગર સંગીત વિદ્યાલય તરફથી હું બધાયનું આવકારું છું. ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે ગામી સાહેબ વારંવાર મળતા હોય ત્યારે એક જ વાત, સાહેબની જીવન જીવવાની શૈલી હતી ને, સાહેબ એના ટાઈમમાં આ રીતના નાના નાના પ્રોગ્રામ કરતા, એ અમે એની જીવનશૈલી મુજબ અમે આ વસ્તુ કાર્યરત રાખી છે. અને અમે જે બનતા ટ્રાય કરી છે કે સાહેબ જે રીતે બધાને સ્ટેજ આપતા, સાહેબના ચીલે ચીલે અમે ચાલી છે. એટલા માટે હું પણ હજી પાપા પગલી માંડું છું સંગીતની અંદર. અને વાલેરા પરિવાર આપણી સામે બેઠો હોય એટલે આપણી ગાવાની કોઈ તાકાત નથી. અને એ બેઠા હોય એને હું એની ઉપરથી ને બેઠો હોય ને સ્ટેજ ઉપર, એ મારી કોઈ ઓકાત નથી. પણ આજે હું સાહેબનો એક શિષ્ય કે એને યાદ કરું ને તો મને ભાઈ કઈ સમજાતું નથી. શ્રી સંદીપભાઈ અત્યારે એમના ગુરુને યાદ કરતા થોડા ભાવ વિભોર થઈ ગયા છે, ભાવુક થઈ ગયા છે. ખરેખર આપણે વિચારીએ કે ગુરુને યાદ કરતા શિષ્યના આંખમાંથી જ્યારે આંસુઓ વહેવા માંડે ત્યારે એ ગુરુએ શિષ્યોને કેટલો પ્રેમ આપ્યો હશે. કેટલું હેત વરસાયું હશે એના પર કે એને યાદ કરતા એની આંખોમાં આંસુ આવી જાય છે. પહેલો નામ પરમેશ્વરો, જેને જગ માંડ્યો છે જોર. નર મૂર્ખ સમજે નહીં, મારો હરી કરે गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं कोई, क्योंकि सुत धारा और लक्ष्मी हो पापी जल के घर में भी हो. सरस्वती मां स्वर दीजियो, हे सरस्वती
સરસ્વતી માં સ્વર્દી અન ગણપતિ દીજીઓ બજરંગી મહાબલ દીજીઓ મોય સદગુરુ દીજીઓ સદાય ભવાની સહાય રહો અને સન્મુખ વસો ગણેશ પંચદેવ મળી તમારી રક્ષા કરે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પંચદેવ મળી તમારી રક્ષા કરે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ કોટી વંદન તમને સુધારા કોટી વંદન તમને સુધારા નમે નાથ જીરપાડા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘ્ન મારા ગજાનન ભાગે વિઘ્ન મારા પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘ્ન મારા ગજાનન ભાગે વિઘ્ન શુભ સુખનીએ હે શુભ સુખનીએ સુખનીએ શુભ સુખનીએ તમને હે દીન દયાળુ દયાવાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા
હરણે અધમ ઉતારણ ભય ભંજન રખવાળા ગજાનન ભય ભંજન રખવાળા સંકટ હરણે સંકટ હરણે અધમ ઉતારણ ભય ભંજન રખવાળા ગજાનન સર્વે સફળતા તમથી ગુણેશા હે ગૌરી તમારા પુત્રને ગૌરી તમારા પુત્રને અરે દિવસે સમરે હાકને વાણિયા અરે રાતે સંતને ચકો સર્વે સફળતા તમથી એજી સર્વેશ્વર હે સરવાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ સુનાળા ગજાનન જય જય નાથ સુનાળા દુખડા હરીને સુમતી દુખડા હરીને દુખડા હરીને સુમતી હેજી ગુણ લાયક દંતવાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ
જગત ચરાચર ગણપતિ દાતા ભાગી હરો ને હરદાતા જગત ચરાચર જગત ચરાચર ગણપતિ દાતા ભાગી હરો ને હરતાણા સેવક સમરે હે સેવક સમરે સેવક સમરે ગુણપતિ હે ઉર્મા કરો ને અજવાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા અવસર છે હે અવસર અવસર છે રામ ભજન નો અવસર છે હરિના ભજન નો કોડીન બેસે નહીં દામ કોડીન બેસે નહીં દામ ભજી લેને નારાયણનું નામ ભજી લેને નારાયણનું નામ અત્યારે જે આ દોર થઈ રહી છે એ અમે કોઈ કલાકાર કોઈ લઈ નથી જવાનું આ બધું સેવાકીય પ્રવૃત્તિ ચકલાની ચણ ગૌશાળા આ બધી વસ્તુમાં વપરાવાના છે એટલે તમે આ સેવાના કામમાં સૌ સહભાગી બનજો કારણ કે મરું પણ માગવું નહીં અપને તમને કઈ કાજ પરમાત્માને કારણે મને માગતા ન આવેલા કામ ક્રોધ મદ લોભ મોને મૂકી દે મનથી તમા કામ ક્રોધ મદ લોભ મોને મૂકી દે મનથી કામ ક્રોધ મદ લોભ મોને મૂકી દે મનથી કામ ક્રોધ મદ લોભ મોને મૂકી દે મનથી માત પિતા સુદ બાંધવ તારા માત પિતા સુદ બાંધવ તારા એ નહીં આવે તારે કામ એ નહીં આવે તારે કામ ભજી લેને
ભજી લેને નારાયણનું નામ. કૂડ કપટ તારા દૂર કરીને કરી લે સત્યનાય કામ. કૂડ કપટ તારા દૂર કરીને કરી લે સત્યનાય કામ. તારું મારું મિથ્યા દાસ તારું મારું મિથ્યા દાસ સોંપી દે પ્રભુને લગામ. સોંપી દે પ્રભુને લગામ. ભજી લેને નારાયણનું નામ. ભજી લેને નારાયણનું અંધ બનીને અથડામાં ભૂંડા કરી લે સત્યના કામ. હે જી અંધ બનીને તો અથડામાં ભૂંડા ઘટ ઘટમાં સુંદર શ્યામ. અંધ બનીને અથડામાં ભૂંડા ઘટ ઘટમાં સુંદર શ્યામ. હે જી અંધ બનીને તો અથડામાં ભૂંડા ઘટ ઘટમાં સુંદર દાસ સતાર કહે દાસ સતાર કહે હે કર જોડી. હે દાસ સતાર કહે હે કર જોડી. સૌ સંતોને પ્રણામ. સૌ સંતોને પ્રણામ. ભજી લેને નારાયણનું નામ. ભજી લેને નારાયણનું નામ. પામે નહીં કોઈ પાર કરાતે. પામે નહીં કોઈ પાર કરાતે. અજબરથી કીર્તાર કરાતે. અજબર
જમવા મળે ને જુવાન જી જમવા મળે હુકમે દાસ હજાર ગાતે અજબ રચી કીર્તાર કળાતે અજબ રચી શરીર આપને ઓઢે પૃથ્વી પાથરનાર હે જી પૃથ્વી પાથરનાર એક
એક શરીર આપને પૃથ્વી પાતળના વહેજી, પૃથ્વી પાતળના કાળી મજૂરી કરવા છતાં પણ એ કાળી મજૂરી કરવા છતાં પણ મને નહીં ઘરબાર ગળાતે અજબરથી કીર્તાર ગળાતે અજબરથી કીર્તાર. અત્યારે ઉપસ્થિત શ્રી નીરવભાઈ રાવલ સાહેબ અત્યારે પધાર્યા છે, એમનું સ્વાગત છે. નીરવભાઈ રાવલ સાહેબ, આવો સાહેબ. કાન કહે કુદરત તારી કળા, કોઈ કસે ભરનાર વહેજી, કોઈ કસે ભરનાર. અધિકાર પ્રમાણે સૌને અરે અધિકાર પ્રમાણે અધિકાર પ્રમાણે સૌને આપે સર્વન સર્જનહાર ગળાતે અજબરથી કીર્તાર ગળાતે અજબરથી કીર્તાર. સાધુ ભૂખા ભાવકા અને અનગા ભૂખા નહીં કોઈ. એ સાધુ એ સાધુ ભૂખા ભાવકા અને ભૂખા નહીં કોઈ. જોન કા ભૂખા જો હોત તો અરે તો સાધુ કહાવત નહીં. સાધુ તેરો હે સાધુ હે સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ લાલ મેરે દિમાગ લાગી રે લાગી રામા જોયું મેં તો જાગ્યો જોયું મેં તો જાગ્યો જોયું મેં તો જાગ્યો જોયું મેં તો
जाओ रे जब लग अपनो जब लग अपनो जब लग अपनो जब लग जब लग जब लग जब लग अपनो दलड़ो दलड़ो मेरे लाल मेरे दिल में संतो लागी रे मेरा गीला जोयू मैं तो जागी जोयू मैं तो जागी जोयू मैं तो जागी प्रेम बिन पावे नहीं भलन हुनर करे हजार अरे प्रेम बिन पावे नहीं और भलन प्रीतम प्रेम बिना मरे नहीं कुमार मरे नहीं बोलो सतगुरुदेव की जय। મારા ગુરુદેવ માટે મારા બે પંક્તિ ગાવી હોય થોડું ઘણું ગુરુદેવ પાસે ભેગા બેસીને એટલે થોડું થોડું લોટમાં લીટા કરી એટલે આપણી સમક્ષ આપણે જેના માટે મળ્યા છીએ ગુરુદેવ માટે ગુરુદેવની મને અનુભૂતિ એવી થાય કે ઈ અત્યારે હયાત છે એટલા માટે મારે બે કડી ગાવી હોય તો गुरु रूठक मत जायो गुरु रूठक मत जायो गुरु की जुदाई मारे रब मैनू पेता ही ना करना गुरु आपस ही गुरु आपस ही हम हैं छोड़ के मत जाओ गुरु संग मुझे ले जाओ गुरु संग मुझे ले जाओ। बोलो सतगुरुदेव की जय। कृष्ण कन्हैया लाल की जय। नीलकंठ महादेव